નમસ્તે મિત્રો, પાયાના ગણિતના આધારે આપણે શીખીશું પોઈન્ટ વાળા ગુણાકાર. જે સંખ્યા આપેલી છે 7 ગુણ્યા 5.2, તો કરવાનું સૌથી પહેલા જો 7 છે 7 ના 7 લખી દઈએ. ગુણાકાર 5.2 છે એને કેવી રીતે લખવાનું? જો પોઈન્ટ પછી જમણી બાજુ કેટલા અંક છે? એક અંક છે. જો પહેલા લખી દઈએ, આપણે 52 લખી દઈએ. છેદની અંદર અહીંયા પોઈન્ટ પછી જમણી બાજુ એક જ અંક છે, તો છેદની અંદર લખી દેવાના 10. હવે સાદુરૂપ આપી દેવાનું. જો ભાગ છેદ ઉડાડો તો પણ ચાલશે, અથવા ના કરવું હોય તો 52 ગુણ્યા 7 કરી દો, પછી એક પોઈન્ટ કાપી દો તો પણ ચાલશે. ભાગ ઉડાડવો હોય તો અહીંયા જો 2 થી ભાગ ચાલે છે, અહીંયા પણ 2 થી ભાગ ચાલે છે. એવું ના કરો, ડાયરેક્ટ કરી દઈએ. જો 52 ગુણ્યા 7, 7 ગુણ્યા 2 કરીએ, 7 નું 14 ના 4, એક વધી આવશે. 7 5 35 પ્લસ 1 36. છેદની અંદર આવ્યા 10. આપણે જાણીએ છીએ કે છેદની અંદર 10 હોય, 100 હોય, 1000 હોય, 10000, એકના પાછળ ગમે તેટલા 0 હોય સંખ્યા હોય, આપણે ડાયરેક્ટ પોઈન્ટ કાપી શકીએ. અહીંયા 10 એટલે એક પછી એક 0 છે, તો શું કરવાનું? સંખ્યા લખી દેવાની 3 6 4. સંખ્યાની જમણી બાજુ ચાલુ કરવાનું, ડાબી બાજુ જવા દેવાનું. એક 0 છે તો એક સંખ્યા જોઈને પોઈન્ટ મૂકવાનું. 36.4. આ શું થયું? આન્સર. આગળ જોઈએ બીજો ક્વેશ્ચન 8 છે. 8 ગુણ્યા આ સંખ્યા આખી લખી દઈએ 632. અહીં જો પોઈન્ટ પછી જમણી બાજુ કેટલા અંક છે? 2 અંક છે. તો અહીંયા છેદની અંદર એકના પાછળ 2 0 મૂકી દેવાના, મતલબ કે 100. પોઈન્ટ પછી જમણી બાજુ એક અંક છે તો 10 મૂકવાના. પોઈન્ટ પછી જમણી બાજુ 2 અંક છે તો 2 0 એટલે 100 મૂકવાના. સાદુરૂપ આપીએ તો ડાયરેક્ટ ભાગ ના ચલાવવો હોય તો અહીંયા 2 થી ભાગ ચાલે છે, અહીંયા પણ ચાલે છે. ના કરવું હોય શું કરવાનું? આપણને યાદ છે કે સાદુરૂપ ગમે તેવી સંખ્યા મોટી હોય, છેદની અંદર 10 હોય, 100 હોય, રહેતા હોય તો રહેવા દેવાના. એટલે શું થશે? ડાયરેક્ટ આપણે આવી રીતે પોઈન્ટ કાપી શકીશું. જો ડાયરેક્ટ કરી દઈએ 632 ગુણ્યા 8 કરવાના છે, તો પહેલા 8 નો ગુણાકાર 2 જોડે. 8 ગુણ્યા 2 16 ના 6, એક વધી. 8 ગુણ્યા 3 8 3 24, 24 પ્લસ વધી એક હતી એટલે 25 ના 5, હવે 2 વધી છે. 8 ગુણ્યા 6 8 6 48, 48 માં 2 ઉમેરીએ તો 50. સંખ્યા લખી દીધી. છેદની અંદર કેટલા છે? 100. આ સંખ્યા વધીની જરૂર નથી. હવે જો ડાયરેક્ટ છેદમાં 100 છે તો યાદ શું રાખવાનું? સંખ્યા લખી દેવાની 5056. છેદમાં 100 છે એટલે 2 0 વાળી સંખ્યા છે, તો 2 અંક જમણી બાજુ છોડવાના, ડાબી બાજુ તરફ 2 અંક છોડીએ તો 50.56. આ શું થયો? આન્સર. ખ્યાલ આવ્યો? ફરીથી એક ક્વેશ્ચન જોઈએ. 9 ગુણ્યા 1.25 છે, ફરીથી 9 ના 9 ગુણાકાર 1.25 છે, પહેલા લખી દો આખા 125. છેદની અંદર હવે જો પોઈન્ટ પછી જમણી બાજુ કેટલા અંક છે? 2 અંક છે. છેદની અંદર કેટલા લખાશે? 100. હવે જો આમાં ભાગ ચલાવો તો પણ ચાલે છે. અહીંયા 25 ના ઘડિયામાં 125 આવે છે, 25 ના ઘડિયામાં પણ 100 આવે છે. તો એ રીતે ટ્રાય કરીએ, બંને રીતે ટ્રાય કરીશું. 25 ગુણ્યા 5 કરીએ તો 125 થાય, અહીંયા લખાશે 5. 25 ગુણ્યા 4 કરીએ તો 100. હવે જો 9 ગુણ્યા 5 કરવાના છે, 9 5 પિસ્તાલીસ, અહીંયા ભાગ ઉડતો નથી. 45 ના છેદમાં 4. હવે જો આટલો આવી ગયો, હવે આપણે પોઈન્ટમાં જવાબ લાવવો હોય તો શું કરવું પડશે? 45 ભાગ્યા 4. આપણે પોઈન્ટ વાળા ભાગાકાર પણ શીખેલા જ છીએ. કરવાનું શું? 45 છેદની અંદર ભાગાકાર કરી દઈએ. જો 4 એકા 4, 0 5. ફરીથી 4 એકા 4, એક વધે છે 0. અહીંયા હવે 0 કેમ લાવે? અહીંયા પોઈન્ટ મૂકશું. 4 2 8, 2 0, 4 5 20. તો 11.25. આ શું થયું? આન્સર થયો. એ જ રીત આપણે આવી રીતે ટ્રાય કરીએ. જો આપણે અહીંયા ભાગાકાર કરવાની જરૂર પડી નથી. કેટલા હતા? તો 9 ગુણ્યા 125 છેદમાં 100 હતા. હવે જો ડાયરેક્ટ ગુણાકાર પહેલા ગુણાકાર કરું તો ગુણાકાર તો એકદમ ઈઝી થઈ જાય પોઈન્ટ વાળા ભાગાકાર કરતા. તો 9 ગુણ્યા 5, 9 5 45 ના 5, 4 વધી. 9 ગુણ્યા 2 9 2 18, 18 પ્લસ 4 કરીએ તો કેટલા થાય? 22, 22 ના 2, 2 વધી. 9 એકા 9 પ્લસ 2 11, 1125. છેદની અંદર કેટલા છે? 100 ના 100. આપણે અહીંયા શું કર્યું હતું? છેદમાં 100 છે, 10 છે, એ હોય તો શું કરવાનું? 2 0 છે, સંખ્યા લખી દો 1125. 2 પોઈન્ટ કાપી દેવાના. ક્યાંથી? જમણી બાજુથી 11.25. જો બંને જગ્યાએ સેમ આન્સર આવ્યો છે તો આ પણ રીત કરી શકાય. આગળ બીજા ક્વેશ્ચન જોઈ લઈએ. 7 ગુણ્યા 1.05 છે, તો ફરીથી અહીંયા કરીએ શું? 7 ગુણ્યા 105. છેદની અંદર ક્યાં લખાશે? જો 2 અંક છે, ફરીથી 100. હવે અહીંયા પણ ભાગ ઉડેવો છે પણ નથી ઉડાડવો, ડાયરેક્ટ કરીએ. 7 ગુણ્યા 5, 7 5 35 ના 5, 3 વધી. 7 ગુણ્યા 0, કોઈ પણ સંખ્યાનો 0 જોડે ગુણાકાર 0. અહીંયા 0 માં વધી 3 ઉમેરીએ તો 3. 7 ગુણ્યા 1 એટલે 7. છેદની અંદર 100. જો આ સ્ટેપ ના લખો, ડાયરેક્ટ પોઈન્ટ આપો તો પણ કપાય. 2 0 છે છેદની અંદર, તો 7 3 5, 2 અંક છોડી પોઈન્ટ કાપ્યો. 7.35 જવાબ. ફરીથી ટ્રાય કરીએ તો 8 ગુણ્યા એ જો 0.25 છે, મધ્યમાં આગળ સંખ્યા હતી, આપણે શું જોવાનું? શું સંખ્યા કેટલી છે? તો 0.25 લખો અથવા 25 લખો, સેમ જ કહેવાય. આગળ ગમે તેટલા 0 મૂકી શકો. છેદમાં પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે, તો છેદમાં લખાશે 100.
અહીંયા જો ભાગશેદ ઉડે જ છે, કેમ? 25 ના ટેબલમાં 100 આવે છે, 25 ચોક 100, 4 દુ 8, જવાબ કેટલો થઈ ગયો? 2. તો અહીંયા જો એકદમ ઈઝી હતું એટલા માટે આપણે ભાગ ઉડાડ્યો. ના કરવું હોય તો 25 ગુણ્યા 8, 25 8 કેટલા? બીજી રીતે ગણી જો, 25 8 200 છેદમાં 100, 2 0 કટ થઈ ગયા, જવાબ થયો 2. એ રીતે પણ થાય. જે રીતે આપણને ઈઝી લાગે, જેમાં આપણે ગણતરી ઓછી કરવી પડે એવી રીતે કરવાનું. જો એક લાસ્ટ જોઈએ, 18 ગુણ્યા, એ જો 0.015 છે, લખી દીધા 15. છેદની અંદર જુઓ કેટલા અંક છે? 3 અંક છે. પોઈન્ટ પછી જમણી બાજુ છેદમાં કેટલા લખાશે? 1000. હવે એ જો ભાગશેદ ઉડાડવો હોય તો ઉડાડી શકો છો, ના કરવો હોય તો 18 ગુણ્યા 15 કરી દો. ડાયરેક્ટ કરીએ, જો 18 ગુણ્યા 15 કરવાના છે, 1 0 1 8, 5 નો વારો, 5 8, જો 5 8 5 40 થઈ જાય, 0 વધી 4, 5 એકા 5 ને 4 9 0 8, અહીંયા જો 9 ને 1 10 ને 7 17 ના 7, 1 વધી 270 છે, 270 છેદની અંદર 1000, 1 1 0 તો કટ થાય છે. 27 ના છેદમાં 100 છે, યાદ રાખવાનું, જો સંખ્યા લખી દીધી, 2 પોઈન્ટ કાપવાના છે, 2 અંક છોડીને પોઈન્ટ કાપવાનો છે, 1 ને 1 2 અંક છોડીને પોઈન્ટ, તો અહીંયા લખી દીધું 0.27. આ શું થયું? આન્સર. તો આવી જ રીતે આપણે સરળતાથી ગણી શકીએ. આવી રીતે એકદમ સરળતાથી આ જે પોઈન્ટ વાળા ગુણાકાર છે, પોઈન્ટ વાળા ભાગાકાર છે, સાદા ભાગાકાર, બધાના વિડીયો અલગથી મૂકેલા છે. આવી રીતે જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.